હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? બધા મજામાં? તો મસ્ત મજાનું સવાર પડ્યું છે. સારમાં તો વરસાદ પડે છે અહીંયા અમારી તો. અને ગાઈસ આજે તો શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને શનિવાર અને મંગળવારનો. એટલે ગાઈસ પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ, દિવસની શરૂઆત કરીએ. બે ગોડ્ડા બેહી રહ્યા ગાઈસ. સાગર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પંકા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અરે હા ગાઈસ, સવારમાં રીલો જ જોજો કરે બે જરા. ઉઠા ને એટલે રીલો ચાલુ કરી દે. ચલો બધા ઉઠી જ ગયા ઘરમાં, છોકરો ખાલી ઉઠ્યો નહીં. તો ગાઈસ આજે તમારા ઘરે ભજન હા. પપ્પા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગાઈસ અંશુ ઊંઘી રહ્યો હા. ગિંડા સ્વામીને ઉઠી જાય ગાઈસ, ખેતરમાં જવાનું હતે. કેડા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચાલો જય ચારમાં જય શંકર, જય ગણપતિ બાપ્પા. મામી બનાવેલ વેલી આવું કરવી આજે સુધામાં ઘેર રાખું છું જે માં પ્રસાદ બનાવવાની હે મફો લઈ ગયા તઈ. તો ગાઈસ આજે અમારા ઘરે ભજન છે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્વેતા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ચલો ગાઈસ ખીચડી બનાવી હા અને ચા પી લઉં હું. ખીચડી ચા રાતે નહીં ખાધે. તે નહીં ખાધી તે ખાધી તું હા ખાવ કરી દે. આ દૂધ થોડું આગળ રાખો તો ને ઠંડુ કરવાનું હોય એટલે થોડું આગું કરું પણ ગાળી મેકી દે તો ખાવ. તો ગાઈસ નહીં રેડી થઈ ગયા છે અમે. અને ગાઈસ રાતે ભજન હોય ને ત્યાં સુધી નાસ્તો ડિસાઈડ કરી નહીં અમે. તો નાસ્તો ડિસાઈડ કરીએ છે ખાવાનું ભજીયા, ગોઠિયા, ચાઇનીઝ સમોસા, ખીચડી. દરેક બીજાનું કે હા હજુ નક્કી થયું નહીં. નક્કી નહીં થયું. અમારે નક્કી કરવાનું કર આજે નાસ્તો શું રાખીએ. એ ભાઈ કરો વેલા વેલા. હું ના પહેરું, મારા ચંપલ હું પહેરું. શું કે હા બતાય ને ભાઈ રૂહી કાંડી. હાલે હું તને ફોન આપું. તો ગાઈસ ચલો રસ્તાનું તો કંઈ નક્કી થયું નહીં. અને પંકેશ ને સાગરને તો ડભોરા જાય છે દર્શન કરવા. મારે તો જવાનું છે જોબ 10 વાગે. તો મેમની પર આપણે તો પપ્પા આપણા ગોઠિયા રાખવા પેલા સૌરાષ્ટ્ર રાખી દે બા. સૌરાષ્ટ્ર આપણે ખાઈએ હા મોઘા વાર હું નહીં આવતું ઉગડે હું આવું ના. તો પેલો નહીં બનાવતો ને કાંઈ કાલો ખબર આપણે ખાઈએ. અરે એ તો એ હાલ આપણને એટલા બધા ના હાલ મોટા ઓર્ડરમાં તો કઈ સહારે તો નીકળે હા. તો ગઈશ અહીંયા તો આજે તો મિક્સ સબ્જી બનાવવા છે. તો રીંગણ, તુવેરો, બટાકા નાખવાના. બટાકા દેખાતા નહીં. તો ચલો ગઈશ આ સાઈડ તો શાક તો સારું બને. ભાજી રોટલા ચોરી ખાવા માટે 10 વાગે. તો કઈ શાક ચોકડીને તો કપડાં ધોવાનું કામ ચાલુ છે મનીષાને. અને સાવન મમ્મી જીનલ ખેતરમાં જ્યાં બેસો વડે ચાલ લેવા. પંકેશ ને સાગરને ડભોરા હવે ઘરે આવી ગયા હા. અને જીનલને ગઈ ખેતરમાં બેસવાની ચાર લઈને આવી ગયા હા. અને ગઈ સાકર તો બાજરીના રોટલા થાય છે અમાર થઈ ગયા પતી જાય. ઓકે ડન ડન. ગાઈસ 12 વાગી ગયા હા. મારા કંઈ ફોન બોન આવ્યો નહીં તો હું જીવ નહીં. ગાઈસ આ સાઈડ તો જો આમાં અમે છે ને ખેતરમાં આવીને તરત ખાવા સવારે નાસ્તો કર્યા આગળ જાય ને એટલે નાસ્તો મેં પરોઠા બનાવીને ખાઈને જતો હોય તો કેવા હલો કંઈ ભાવતું નહીં. ગાઈસ ખીચડી તો વઘારી લાવવું બની જવાનું. તો ગાઈસ જમવાનું બની ગયું છે. અહીંયા તો જુઓ આ ભાજી બનાવી છે. ઉપવાસવાળા માટે કઢી, ઉપવાસવાળા માટે મોરૈયા અને અમારા માટે કંઈ શાક રસ્સાવાળું. તો ચલો ગાઈસ ખાવાના ટાઈમ તમને મળીએ. તો ગાઈસ અહીં તો અમારી તો વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા તો છોટા ચાલુ રહે આખો દિવસ. અને ગાઈસ હવે ગિરનાર સ્વામી ઉપડ્યા હા ભેંસો લઈને. છોટા ચાલુ રહે. અહીંયા તો ને કચરા પોતું કરવાની તૈયારી ચાલે છે ટાઈમના.
તો ગાઈસ કચરા પોતું ચાલુ છે અમારે તો અહીંયા 1 વાગે છે ને હવે જમવા જવાનું કરીએ હે અંશુને ખવડાવતો તો હું હતા બધી 2 રોટલી ખાધી એને ગાઈસ બહાર તો વરસાદ હજુ બાંધ્યો નહીં સોટા ચાલુ જ છે લે ટીવી કાઢ ના કર હા બી આ કોમ્પ્યુટર જોઈને આવે નહીં ટીવી ચાલુ કરવાની ને હવે રમ થોડી વાર તો ગાઈસ ચલો જમવાનું નીકળી ગયું છે બાજરીના રોટલા અને શાક છે બટાકા રીંગણ ફુલેવર તુવેરો ભાજી નહીં ખાતો હું કોઈ દાળ તો ખાઉં છું આવ આમાં સાસ છે લો સાસ કરો ગાત તો ગાઈસ ઘરની સાસ ખાવા છે 2-3 દિવસથી ઘરની સાસ ખાવા નથી મળતી તીખું કંઈ વાંધો નહીં ચલો તો ગાઈસ મારા ભાઈ છોકરો આવ્યો તો કૃષ્ણ ભગવાન હવે આવી જશે અમારા ઘરે તો ગાઈસ ભજન કરવાના તે મારા ભાઈ છોકરો આપી ગયો હતા પછી આવતા એને મોડું થાય ને તો વધુ નહીં એટલા માટે ગાઈસ કામ બી બધું થઈ ગયું હા આ બધું હવે હટાવી દઈએ હા ના માટે ભજન કરો શું કરવાનું ચલો તો ગાઈસ અમે બઢિયાદેવ આવ્યા મંદિરે દર્શન કરવા રૂહીને બાધા કરવા મોરમાં કાકી જીનલ શેતાન અંશુ રૂહી તો ગાઈસ બઢિયાદેવ આવ્યા અમારે બઢિયાદેવ મંદિર નવું બને હજુ બની નહીં રહ્યું ને તો બધી અમારે અહીંયા પૂજા કરીએ જે લેખતા એટલે તો ગાઈસ રૂહીની બાધા કરવા આવ્યા આ ગાંડી બીમાર પડી હતી ને ગાઈસ મંદિર બની જાય પછી શાંતિ નહીં મસ્ત થાય ઊંચું બનાવ્યું એટલે વાંધો નહીં એટલે પાણી જફાત દે ભરાવાની અહીં નીચે હતું ગાઈસ બહુ જ ભરાતું ચલો ગાઈસ તો અમે બાધા કરી દઈએ યાત્રી આડી ગયો એ નીચે ચૂડેલો આવ્યા ને તે ના યાર નીચે ચૂડેલો ઉતારું આ રોહી ઉભી રહી ઉપર આવ્યો કશું ના આવો એ ઉપર ના આવ મંદિર જોડે તે બેનું તો લાગે બેટા તો ગાઈસ અમે મંદિરેથી હવે બઢિયાદેવથી ઘરે આવ્યા હા જીનલને એમને તો વાસમાં થઈને આવવાનું અમે તો ડાયરેક્ટ નહીં આવ્યા અમારા શોર્ટકટ તો એ વાસમાં થઈને અમારા નેના બઢિયાદેવ દર્શન કરીને આવે અમે બધું પૂજા આ બધું સામાન લઈને ઘરે જઈએ અંશુરો ગાઈસ મળવે કેરો તો ચાલો ગાઈસ ઘરે જઈએ પછી હજુ ભજનની તૈયારી કરવાની ઘરે જઈને મંદિરમાં જાઓ તો ગાઈસ ઘરે આવ્યા હતા તો પંકેશ ને સાગર બે અમે જોયા હતા રસ્તામાં ચાવણ માતાએ હુખડી લઈને ગયા હા અને અહીંયા પપ્પા ચાચી હાલ માતાએ હુખડી ચરા બેઠા તો ગાઈસ ટીટુડી આવી જશે અમારે ટીટુડી એ ટીટુ હું ગાળા ચાલ્યા ગાગા પેટી શાના લેતા છે મંદિરમાં લેતા તો ચલો ગાઈસ સુખડી ચેર માતાએ ચડાવી દઈએ એક ગાંડી પાંડી જોતી નહીં એ ટીટુ ત્રિશુરી નવ લાગાઈ ના હું જોઈ રહ્યું માં અમો બોલાવું તો જોતી નહીં તો તુલસી માં ને બધું મિસ્કી લાવ તો ગાઈસ ગેડોએ બેહોલીને આવી ગયો હો 5:30 થઈ ગયા અને આશિકને આવ્યા પકોન બે ગાઈસ સોને હા બઢિયાદેવથી આવે ને તાંડુ મેં પાણી મંગાવ્યું પાણી આલી નહીં પછી તું કોક કે તારો વાળો આવશે તું આય તારું કોમ બતાય મને તો ગાઈસ અહીંયા તો ટીટુન રમાડા છે જીનલને કોણ બોલાવ હ કોણ આવ્યું હ તો ગાઈસ આવી ગયા જો લે પકા તો ગાઈસ આશિક આવી ગયો ભજન ગાવા માં હવે આશિક અમારે ભજન ગાય ગાઈસ આજે હું કે આલે પકા તું તો કઈ પકો આયા લુગડા બડાલા માટે કુલે શું બતાવી શીખે તું કારું પણ પલરી ગયા વેલા ના બંધ નતો વરસાદ ચલો ગાઈસ ચા પાણી કરું હું મને તો ભૂખ લાગી તો ગાઈસ ભજનની તૈયારી ચાલુ છે આ સાઈડ તો એલોજન એવું બંધાય
મૂન પપ્પો બે જતા ગાડલો લેવા, ગાડલો લાવી દીધો હ. કાઉન્ટરે લેતા ડીજે માટે. અને હવે પાણીના જગ લેવા જઈએ આરોવાળાને ત્યાં. તો ચલો એ પાકા એ સાગર ચાવી આવજે તારી. તું સાગરને એક્ટિવ વાર પડી લઈ લે. એક્સેસ બે ફાહે ને આગળ જગતન હું આમાં બે લઈ લઉં. ચલો ગાઈસ તો હું આમાં બે જગ લઈ લે. પકો લેતા જગ ફટાફટ લેતા પાણીના. તો ગાઈસ મમ્મીને તો જો ભમ કામ ચાલુ છે. તું બનાવી ખાંગ બટાકાની શાકની સુગંધ આવે. અને ખીચડી બનાવી દીધી. બધું બનાવીશું, ખાવું હોય ખાઈ લે ફટાફટ. કઈ ખારું ના બનાવીએ દાળ ભાત એવું કોઈ ના બનાવાય. ચા લે હવે લે નહીં કાલે ખાવાની મને પમદેશ મળશે. ચલો ગાઈસ કાના તો એ બેઠ્યા હ. અને ગાઈસ બહારથી સગરો અંદર આવી ગયો. અંદર રોટલા કરાયા તો બાજરીના. ચલો ગાઈસ તો બહાર બધું સાફ સફાઈ થઈ ગયા. ગાટલા બાટલા બધું આવી ગયું. પોણના જગનું હું કહીને આવી ગયો હું. હવે કશું બાકી રહ્યું નહીં. હવે ડીજેવાળા આવશે એમનું લઈને. બાકી ભજન મંડળી બાકી છે. બીજું બધું આવી ગયું. લાવે ગાઈક લાવી દે ને બસ. તો ગાઈસ બીનાબેનને આવ્યા હતા. હવે જાય છે ખરા આવીને તો ફટાફટ આવી દર્શન કરી દીધા. ભજનમાં આવ્યા ગાઈસ. આવું ચાલે કે ભજન ચાલુ નહીં થયા ત્યાં બે. રંબા લાવ્યો હોય કશું મળતું ના વાટે. કાલ તો લેવા મોકલો પાહો હમણાં યાદ આવી ગયું ને. સારું ખાવાનું બનાવતી હા આવજો. અલે અહીંયા કાઢ દે. હું તો આ રૂમમાં જ બહાર ખાધો એ ના કરતા નહીં. હવે આવી જાય એટલે મંડળી આવવાથી લે. આવી ગયું હોય એને. જા ગાઈસ પેટે બધું નાખતા ખાવાનું કાઢો. તો ગાઈસ ચલો જમવાનું નીકળી ગયું છે. 8 વાગી ગયા. તો ફટાફટ જમી લઈએ આપણે. તો આજે તો વઘારેલો રોટલો હ, બટાકાનું શાક અને રોટલો ખીચડીનું શાક જ ખાવાનું ગાઈસ આજે તો. બધા બેસજો પકે બેસી જાય ફટાફટ. શક્તિ કુમારે બેસી જાય બધા ફટાફટ. કાઢી દે મેં બધાનું હેલો. હું પેલી સાઈડ બેસી જાઉં. ચલો ગાઈસ તું પેલો શો સામાન લાવ્યો હતો બધાનો. તો ગાઈસ ચલો જમવાનું સ્ટાર્ટ કરી નાખ્યું. અમે બધા આવી ગયા જમવા. બધા આખો સીધા શાક નાખવું ભાઈ. આ શાક અહીંયા દૂર આજે આટલું બધું ભૂલ કોમ ભર્યું મારું પેલા. ચલો ગાઈસ તો જમી લઈએ અમે બધા. મમ્મીના ચેહરના જીનલને બાકી રહે. તમે ખાઈ પછી એમનો નંબર આવશે. તો ગાઈસ ચલો અમે બધા ખાઈ રહ્યા. હવે ગગો મમ્મી ને જીનલનો વારો આવ્યો છે ખાવાનો. અને સાઉન્ડની ગાડી આવી છે ગાઈસ. સાઉન્ડવાળા આવા આવ્યા શેર થાય. તો ગાઈસ સાઉન્ડ ને બધું ગોઠવાઈ ગયું છે. હવે કૃષ્ણ ભગવાન બિહારવાનું કરીએ છીએ અને ગાટલા વાટલા પહોંચીએ. ગાઈસ મેન કલાકાર આવી ગયા અમારા ભજનના. હાય મંદન પહોંચી દે કે રાડો. તો ગાઈસ ગાટલા પહોંચવાની તૈયારી ચાલે છે. એ તો લે ઊભી થાય. તો ગાઈસ કૃષ્ણ બેહાર દીધા અમે. આ નીચે પહોંચી ગયા. નીચે નીચે નીચે. તો ગાઈસ હવે પાઠ બેહારવાનું કરીએ છે. બધા આવી ગયા હવે.
વધારવાનો કે ઓછો કરવું? હા ઘી કોને આપવાનું? जी ना लियो पंखे नहीं थे क्या जाए पंखा Lo vamos a poner pues. તો ગાઈસ બધા ભાઈ ભક્તો આવી જશે તો ગાઈ ચલો હવે બધું તૈયારીઓ કરવાનું ચાલુ કર્યું.